हाल एक महत्वना समाचार सामे नजर करीशुं। जामनगरमां बचुनगर विस्तारमां दबाण हटाવો कामगीरी चाली रही छे। जामनगरमां दबाण हटाવો कामगीरी पोलीस बंदोबस्तने साथे राखीने दबाण हटाવો कामगीरी करवामां आवी रही छे, जेमां 54,085 ચોરસ ફૂટ જમીન પર ગેરકાયદે બાંધકામ ખડકાયા હતા। તો જામનગરમાં બચુનગર વિસ્તારમાં દબાણ હટાવો કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે જ વાત કરીએ કે પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દબાણ હટાવો કામગીરી કરવામાં આવી રહી છે। તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, જેમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે અને દબાણ હટાવો કામગીરી કરવામાં આવી રહી છે। તો જામનગરના બચુનગર વિસ્તારની વાત કરીએ કે દબાણ હટાવો કામગીરી હાલ જોવા મળી છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी अर्जुन हमारे साथ लाइव जोड़े गया है। अर्जुन, बात करिए जामनगर में एटले के बचुनगर विस्तार में दबाण हटाव कामगीरी जोवा मળી રહી છે, हालनी शुं अपडेट? बिल्कुल आरती, छेल्ला घणा दिवसोथी जामनगर शहर तथा जिल्लामां जे सरकारी जग्या पर दबाण छे तेने लईने तंत्रનું એટલે કે જે દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। સૌપ્રથમ જે પિરોટોન ટાપુ પર જે સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર જે દબાણો હતા તે 4,500 ફૂટ જે ચોરસ જગ્યા પર જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે જે જામનગર શહેરની મધ્યમાં જે આવેલ જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી જે છે ત્યારે હાલ તંત્ર કરી રહ્યું છે। જે ગઈકાલે જે બચુનગર વિસ્તાર છે, જે નદીનો રંગમતી નદીનો પટ છે તે નદીના પટમાં જે ગેરકાયદેસર જે બાંધકામો આવેલા છે તે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની જે કામગીરી જે છે તે તંત્ર કરી રહ્યું છે। કુલ 98,000 ચોરસ ફૂટ જગ્યામાં જે ગેરકાયદેસર દબાણ થયું હતું તેમાંથી 58,000 ચોરસ ફૂટ જેટલી જે જગ્યા છે તે 58,000 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં બાંધકામ જે છે તે થઈ ગયું હતું। તે તમામ બાંધકામો જે દૂર કરવામાં જે છે તે આવી રહ્યા છે। શહેરની મધ્યમાં આવેલ જે બર્ધન ચોક જે વિસ્તાર છે, જે બર્ધન ચોક વિસ્તારમાં જે છેલ્લા ઘણા સમયથી જે રેકડી અને પથારાવાળાઓનો જે ત્રાસ જે જોવા મળતો હતો, જેના કારણે જે કહી શકાય કે જે ટ્રાફિકની સમસ્યા જે ખૂબ મોટા પાયે જે છે તે સર્જાઈ હતી। અનેક વખત જે વેપારીઓ દ્વારા જે મુખ્યમંત્રી સહિતને જે પત્ર લખીને જે રજૂઆત જે છે તે કરવામાં આવી હતી, ત્યારબાદ જે નો હોકિંગ ઝોનની અમલવારી જે થતી ન હતી તેને લઈને પણ તંત્ર જે છે તે હવે સતર્ક થયું છે અને જે અત્યારે હાલ જે તમામ જે રેકડી પથારાવાળાઓ છે તમામની રેકડી જે મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે અને સાથે સાથે જે વેપારીઓ છે, જે દુકાનદારો છે તેમને પણ જે દુકાનની બહાર 2-3 ફૂટ જેટલું જે દબાણ કરવામાં આવ્યું છે તો તેમને પણ તે દબાણ ત્યાંથી હટાવી લેવા માટે જે છે તે કડક સૂચનાઓ આપવામાં આવી છે। આવનારા સમયમાં જે જામનગર શહેરમાં જે રંગમતી નદી પર જે રંગમતી નાગમતી નદી છે ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ જે છે તે આવનાર છે, તે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈ અને જે નદીના પટમાં જે દબાણ થયા છે તે દબાણ તમામ 300 જેટલા જે ગેરકાયદેસર જે દબાણો જે છે તે આવેલા છે તે દબાણોનો અત્યારે હાલ જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને તે તમામ સર્વે પૂર્ણ થયા બાદ જે આ ડિમોલિશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવશે અને ગેરકાયદેસર જે દબાણ ક્યાંય પણ હોય ત્યાં સરકાર જે અને તંત્ર જે છે તે ત્યારે ઝીરો ટોલરન્સની નીતિથી જે છે ત્યારે આગળ વધી રહ્યું છે। આરતી, જે આભાર અર્જુન, અમારી સાથે જોડાવા બદલ।